હવે આજે આપણે સ્ટાર્ટ કરતા છે કિર્ચોફનો નિયમ. કિર્ચોફના બેઝિકલી બે નિયમો છે. એક એને જંકશન માટેનો નિયમ વ્યાખ્યાયિત કર્યો છે અને એક લૂપ માટે છે. ફર્સ્ટ તો હું તમને કેમ કિર્ચોફના નિયમની જરૂર શું પડશે, તો આપણી પાસે ઘણા પરિપથો એવા આવશે કે જેનું શ્રેણી અને સમાંતર જોડાણથી તમે એ પરિપથોના અવરોધ વિશે માહિતી નહીં મેળવી શકશો. એટલે પરિપથને સિમ્પ્લિફાઈડ નહીં કરી શકો. દાખલા તરીકે તમે શ્રેણી જોડાણ એટલે તમે કયું જોડાણ કહેતા હતા, આ રીતે અવરોધોને એક કરતા વધારે અવરોધોને. અહીંયા R1 લઈ લઈએ, આ તરફ તમે R2 લેતા હતા અને આ અવરોધોને જ્યારે આ રીતે જોડી દો. શ્રેણી જોડાણનો એકદમ સિમ્પલ કોન્સેપ્ટ હતો કે બે બિંદુઓ વચ્ચે, આ બે બિંદુઓ મેં કન્સિડર કરેલા છે, આ A અને B. બે બિંદુઓની વચ્ચે એક કરતા વધુ અવરોધોને એવી રીતે જોડો કે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક જ માર્ગ હોય. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, સપોઝ આ વિદ્યુત પ્રવાહ પાસ થાય છે તો આ વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક જ રસ્તો હોવો જોઈએ. તો કયો જોડાણ છે? શ્રેણી. શ્રેણી માટે તમે બીજી રીતે પણ ઓળખી શકો, પણ તમારે આ જ ફોકસ રાખવાનું છે. ખાલી વિદ્યુત પ્રવાહને પાસ થવા માટે કેટલા માર્ગ છે તે માર્ગને જોવાનો પ્રયત્ન કરો તો તમે શ્રેણી કહી શકશો. હવે આનો અવરોધ તમે કઈ રીતે ગણતા હતા? R બરાબર તમારી પાસે R1 R2 ડેશ ડેશ અહીંયાથી આ રીતે હતું n. જો n અવરોધો હોય તો આપણે n વખત લખી દેતા અથવા Rn લખી દેતા હતા. બધા અવરોધોનું મૂલ્ય સરખું હોય, સપોઝ R1 R2 ડેશ ડેશ અહીંયાથી Rn બરાબર તમારી પાસે R હોય તો આ સૂત્ર શું આવી જશે? R ઇક્વિવેલન્ટ અહીંયાથી લખી દેવાનું. તો R R ડેશ ડેશ તમે n વખત લખતા હતા, તમારી પાસે શું આવતું હતું? n R આવતું હતું. આની અંદર બીજા બે એક પોઈન્ટ આપણે ખાસ હાઇલાઇટ કર્યા હતા. શ્રેણી જોડાણની અંદર આપણે એક વસ્તુ કીધેલું હતું કે સપોઝ હું બે અવરોધો લઈ લઉં છું, R1 બરાબર 1 ઓહ્મ, R2 બરાબર 2 ઓહ્મ, R3 બરાબર હું લઈ લઉં છું 3 ઓહ્મ. હવે હું આનું સમતુલ્ય ફાઇન્ડ કરું એટલે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટર ફાઇન્ડ કરું તો મને કેટલા મળે? R1 R2 શું હતું? R3. 1 2 3 તો અહીંયા કેટલા આવશે તમારી પાસે? 6 ઓહ્મ. હવે જુઓ આની અંદર 6 ઓહ્મ તમને જે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ જે મળે છે એ આ ત્રણ અવરોધોમાં જો સૌથી મોટા મૂલ્યનો અવરોધ કયો છે? R3 3 ઓહ્મ છે. જો એના કરતા પણ આ અવરોધ કેવો મળે છે? મોટો મળે છે. એટલે યાદ રાખજો, શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટું મૂલ્ય ધરાવતા અવરોધ કરતા પણ મોટું હોય છે. આ એક લાઈન માઇન્ડમાં ફિક્સ કરી દેજો. શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં મોટું મૂલ્ય ધરાવતા અવરોધ કરતા પણ કેવું હોય છે? મોટું હોય છે. બીજું, તમારા n અવરોધો જો સમાન મૂલ્યના હોય અને શ્રેણીમાં જોડેલા હોય તેનું ઇક્વેશન આ છે, R ઇક્વિવેલન્ટ n R. આ તમારી પાસે શ્રેણી જોડાણની અંદર હતું. સમાંતર જોડાણનો કોન્સેપ્ટ તમને કહેવામાં આવે તો સમાંતર જોડાણ તમારી પાસે આ રીતે કંઈક હતું. અહીંયા R1 આ તરફ જોડતા હતા, આપણે આ રીતના અવરોધો લઈ લેતા હતા અને વિદ્યુત ફોર્સ મૂકતા હતા માઈનસ પ્લસ. આ અવરોધને R1 કહેતા હતા અને R2 કહેતા હતા અને R3 કહેતા હતા. બીજું, શ્રેણી જોડાણની અંદર હજુ એક પોઈન્ટ યાદ રાખવા જેવો હતો, જે તમારે યાદ રાખવાનું કીધેલું હતું કે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ એક સમાન હોય છે. કેમ? કારણ કે પ્રવાહને પાસ થવા માટે એક જ રસ્તો છે, આ જ રસ્તે જશે. તો હવે જેટલું મૂલ્યનો પ્રવાહ અહીંથી પાસ થશે તેટલો જ R2 માંથી પાસ થશે. સમાંતર જોડાણની થિયરી પર આવો તો ફર્સ્ટ ઓફ ઓલ જો અહીંયાથી પ્રવાહ I તમારો બહાર નીકળશે તો આ તરફ I જશે. અહીં આવીને પ્રવાહ પાસે ત્રણ રસ્તા છે એટલે એ ડિવાઈડ થશે. I1 I2 ને એટલા થઈ જશે I3 અને આ તરફ ફરી પાછા અહીંયાથી I1 બહાર નીકળશે, આ તરફથી કેટલો નીકળે? અહીંયાથી I2 બહાર નીકળશે અને અહીંયાથી કેટલો આવશે તમારી પાસે? I3. કમ્બાઈન થઈને તમારું શું બની જશે? I. આ ત્રણ રીતે પ્રવાહ. તો જો અહીંયા બે બિંદુઓ વચ્ચે એક કરતા વધુ અવરોધોને એવી રીતે જોડેલા છે કે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એકથી વધુ માર્ગ ઉપલબ્ધ છે. વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એકથી વધુ માર્ગ ઉપલબ્ધ છે, પણ બધા જ અવરોધો આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સરખું છે. હવે વિદ્યુત સ્થિતિમાન મેં તમને કાલે જ સમજાવ્યું, બે બિંદુઓ વચ્ચેની ઊર્જાનો તફાવત. હવે સપોઝ જુઓ મારે આ અવરોધની વચ્ચે વિદ્યુત સ્થિતિમાન માપવો છે તો વોલ્ટમીટરનો એક છેડો હું આ તરફ, એક છેડો આ તરફ મૂકીશ. તમે ધીરે ધીરે જુઓ, આ તરફ તો કોઈ જોડાણ છે જ નહીં ને,
તો અહીંયા પણ આ મૂલ્ય કેવું હશે? સરખું જ હશે ને. તો હવે જો આ અવરોધને ભૂલી જાઓ તો તમારા વોલ્ટમીટરના બે છેડાની વચ્ચે R1 આવે છે, આ તરફ કયો આવે છે? V. તો જવાબ તમારો કયો મળશે? V જ મળશે. હવે જુઓ R2 માટે પણ તમારે એક પ્રોસેસ કરવી પડશે, તો પણ આ જવાબ કેટલો મળશે? V. અને R3 માટે પણ એક પ્રોસેસ કરવી પડશે. એટલે સમાંતર જોડાણમાં દરેક આગળ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે. શ્રેણીમાં શું સમાન હોય છે? પ્રવાહ. સમાંતરમાં શું સમાન હોય છે? વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય છે. અનુ જો ઇક્વેશનની વાત કરવામાં આવે તો આપણી પાસે R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ આવું આવ્યું હતું 1/R1 1/R2 ડેશ ડેશ અહીંયાથી કેવું લખતા હતા તમે? 1/R. જો બે અવરોધો હોય તો બે અવરોધો માટે આ પ્રચલિત સૂત્ર છે, ઘણી વખત આપણે ડાયરેક્ટ યુઝ કરીએ છીએ. R1 R2. તો જો અહીંયાથી 1/R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ તમે શું લખી શકો? આનો લખવા જાવ R2 R1 છેદમાં શું આવી જશે? R1 R2. આપણને તો આ ઇક્વિવેલન્ટ જોઈએ છે ને, એટલે R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ તમે આ રીતે લખતા હતા R1 R2 ડિવાઇડ બાય અહીંયા શું આવી જાય? R1 R2. જો તમને બે અવરોધો આપેલા ને તો તમે આ સૂત્ર ડાયરેક્ટ મૂકી દો, તો તમને આટલી બધી ગણતરીના સ્ટેજ જે છે તેમાંથી તમે બચી જતા હતા. R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ ત્યાર પછી આપણી પાસે n અવરોધો હોય તો અહીંયાથી શું આવતું હતું? 1/R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ તમારી પાસે શું હતું? અહીંયાથી 1/R 1/R ડેશ ડેશ આવું કેટલી વખત આવી જશે? n વખત આવી જશે. કેટલી વખત આવશે? n વખત. તો જુઓ 1 + 1 + 1 n તો એને 5 વખત હોય તો 5 થઈ જાય, n વખત હોય તો શું થઈ જશે? n થઈ જાય. તો R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે? n ડિવાઇડ બાય R. તો ધેરફોર R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ શું આવશે? R ડિવાઇડ બાય n. આ તમારા કયા જોડાણનું છે? સમાંતર જોડાણનું છે. એટલે જો અહીંયા ધારો કે આ બધાનું મૂલ્ય તમારું R અને R હોય તો આનું સમતુલ્ય કેટલું આવશે? R/3. એટલે આનું જે મૂલ્ય છે આની અંદર જો તમારું મૂલ્ય શું છે? ડિવાઇડ થાય એટલે ઘટી જ જવાનું છે. એટલે આની અંદર જે મૂલ્ય છે નાનામાં નાનું મૂલ્ય ધરાવતા અવરોધ કરતા પણ કેવું હશે? નાનું. સપોઝ હું આ જ મૂલ્ય લેમ છું, જુઓ અહીંયા 1/R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ કેટલા થાય છે? 1/1 + 1/2 + 1/3. આનું જો તમે સાદુરૂપ આપો તો કેટલા થશે? 6 + 3 + 2 ડિવાઇડ બાય કેટલા આવશે? 6 આવી જશે ને. તો જો અહીંયા 6 + 3 કેટલા થશે? 9 9 + 2 કેટલા થશે? 11 અહીંયાથી આવી જશે 11 ડિવાઇડ બાય 6. તો અહીંયાથી જુઓ R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ કેટલા આવશે? 6 ડિવાઇડ બાય 11. એટલે આઈ થિંક 0.5 ની આસપાસ આવશે, કારણ કે એને 12 ગણીએ તો 0.5 ની આસપાસ થશે. જો અહીંયા સૌથી નાનું મૂલ્ય કયું હતું? 1 ઓહ્મ નું હતું, પણ તમને એના કરતા પણ આ અવરોધનો જવાબ કેવો મળ્યો? નાનો મળ્યો. એટલે એનું મૂલ્ય ઓછું છે. એટલે જ્યારે પણ તમારે અવરોધોનું મૂલ્ય ઘટાડવું હોય તો તમારી પાસે હાજર રહેલા અવરોધોને કયા જોડાણમાં જોડવા જોઈએ? તમારે સમાંતર જોડાણમાં. અને જો વધારવું હોય તો કયા જોડાણમાં જોડવું જોઈએ? શ્રેણી. અહીંથી એક MCQ પણ પૂછાય છે કે ઘણી વખત આપણને પૂછેલું છે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ ના જે અવરોધો છે એના અવરોધોનું ગુણોત્તર કેટલું? એટલે સમાન મૂલ્ય ધરાવતા આ એક અગત્યનું MCQ છે. તો જો સમાંતર જોડાણને હું P વડે દર્શાવી દઉં છું, પેરેલલ, અને શ્રેણી જોડાણને શેના વડે દર્શાવી દઉં છું? સિરીઝ એટલે S વડે. તો જુઓ સમાંતર જોડાણ માટે તમારી પાસે કયું ઇક્વેશન આવે છે? R ડિવાઇડ બાય n છે ને, અને આના માટે કયું ઇક્વેશન છે? nr છે. તો જુઓ તમે અહીંયાથી જુઓ R અને અહીંયાથી શું થઈ જશે? n² * R R કેન્સલ થઈ જાય એટલે 1 upon શું આવી જશે? n². Rp ડિવાઇડ બાય Rs. આ મેં તમને કયું ગણાવ્યું? સમાંતર ડિવાઇડ બાય શ્રેણી. ઊંધું પણ પૂછી શકે, શ્રેણી ડિવાઇડ બાય સમાંતર પૂછે તો પણ તમારા MCQ નો આન્સર આવી જવો જોઈએ. હમણાં સુધી આપણે જે પણ આપણી પાસે પરિપથો આવતા હતા તે તમામ પરિપથોનું સમાધાન આપણે શ્રેણી અને સમાંતરથી મેળવી લેતા હતા. પણ વ્યવહારમાં ઘણા પરિપથો એવા જોવા મળે છે જેનો આન્સર શ્રેણી અને સમાંતરથી નહીં આવશે. એટલે આપણને પરિપથ જોઈને આઈડિયા જ નહીં આવશે આ પરિપથો શ્રેણીમાં છે કે સમાંતરમાં છે. તો તેવા સંજોગોમાં આપણે કિર્ચોફના નિયમની મદદ લઈએ છીએ. એટલે યાદ રાખજો, પરિપથને સિમ્પ્લિફાઈડ કરવા માટેનો જ નિયમ છે કિર્ચોફનો નિયમ. એટલે જો આપણને પરિપથ જોઈને શ્રેણી અને સમાંતર જોડાણથી આઈડિયા ના આવે તો આપણે કયા નિયમ તરફ જતા રહીએ છીએ? કિર્ચોફના નિયમ તરફ જઈએ છીએ. તો કિર્ચોફના બે નિયમો છે. જૂની ટેક્સ્ટબુક ની અંદર આપણને બે નિયમો આ રીતે સમજાવવામાં આવ્યા હતા, કિર્ચોફનો પ્રથમ નિયમ અને કિર્ચોફનો બીજો નિયમ. બટ તમારી જે હાલની ટેક્સ્ટબુક છે એની અંદર
જંકશનનો નિયમ અને લૂપનો નિયમ એ રીતે નામ આપવામાં આવેલ છે. બંને નિયમોને ઇન્ડિવિડ્યુઅલ સમજવાના પ્રયત્ન કરીએ. કિર્ચોફનો જેને ઘણા ટેક્સ્ટબુક ની અંદર પ્રથમ નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઘણામાં જંકશનનો નિયમ પણ કહે છે. તો ફર્સ્ટ આપણને ક્વેશ્ચન એવું થાય તમે જંકશન કોને ઓળખો છો? જંકશન તરીકે કોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તમે જંકશન કોને કહી શકશો? આઈ થિંક તમે જો રેલવે સ્ટેશનના નામ પર ધ્યાન આપ્યું હોય તો ત્યાં જંકશન શબ્દનો યુઝ કરવામાં આવે છે. દાખલા તરીકે તમે ધ્યાન આપ્યું હોય તો અમદાવાદ જંકશન, વડોદરા જંકશન, આ બાજુ ઉધના જંકશન, એ રીતે એવો શબ્દ વાપરવામાં આવે છે. એટલે જ્યાં મોટી મોટી સિટીઓ છે બને ત્યાં સુધી એના નામની પાછળ જંકશન શબ્દ મૂકવામાં આવતા હોય છે. પણ કદાચ કોઈએ સુરતનું નામ સાંભળ્યું, સુરત પણ એક મોટી સિટીમાં આવે છે રેલવે સ્ટેશનમાં, એની પાછળ જંકશન શબ્દ નથી લખતા, સુરત સ્ટેશન એવું લખે છે રેલવે સ્ટેશન જે કહે છે તે. તો જંકશન એવું તો નથી, એનો મતલબ એનો મીનિંગ એવું ક્લિયર કરી શકાય, સુરત એક મોટી સિટી છે તો આપણને બધાને ખબર છે, એટલે કોઈ મોટું રેલવે સ્ટેશન હોય તેને જંકશન કહેશે એવું તો નથી. એની સામે ઉધના ભલે સુરતનો ભાગ છે પણ એની આગળ જંકશન એવો શબ્દ લખાય છે. ઉધના રેલવે સ્ટેશનનું તમે જો નામ જો તો ઉધના જંકશન એવું લખાય છે. તો એક્ચ્યુઅલી આ શું કહેવામાં છે જંકશન? તો જે રસ્તે એટલે જે બિંદુ આગળ શું થાય છે ખબર? બે કરતા વધારે રસ્તાઓ ભેગા થતા. જો રેલવે સ્ટેશનના સંદર્ભમાં વાત કરીએ તો જે સ્ટેશન આગળ શું થાય છે બે કરતા વધારે જગ્યાએ જવાના રસ્તાઓ ભેગા થતા હોય છે તેને જંકશન કહેવામાં આવે છે. દાખલા તરીકે સુરતની વાત કરવામાં તો તમારું સુરત રેલવે સ્ટેશન છે ને તો પોઝિશન કઈ છે કે આ લાઈન તમારી જે છે ભરૂચ થઈને વડોદરા તરફ જતી રહે છે, એટલે આ એક રૂટ ખુલ્લો થાય છે. બીજો રૂટ તમારો આ ઉધના સ્ટેશન થઈને ડાયરેક્ટ નવસારી તરફ નીકળી જાય છે, એટલે ઇન શોર્ટ ઉધના જાય છે એમ. ને આ તરફનું સ્ટેશન જો તમે પહેલું ગણવા જાવ તો ઉત્તરાયણ કે જે હશે તે મોટું સ્ટેશન તમે અંકલેશ્વર લઈ શકો. હવે જો સુરત આગળ એક તો આવવા માટેનો રસ્તો છે ને એક જવા માટેનો રસ્તો છે, રેલવે સ્ટેશન રેલવે પોઈન્ટ ઓફ વ્યૂ છે, તો આ વસ્તુને જંકશન નથી. પણ ઉધના પાસે તમે જ્યારે જાઓ છો, ઉધના રેલવે સ્ટેશનની પોઝિશન કેવી આવી જાય છે? ઉધના રેલવે સ્ટેશન તો અહીંયા શું થાય છે ખબર? તમે સુરત થી આમ નીકળ્યા તો એક જવાનો રસ્તો આ તરફ છે, પણ ઉધના રેલવે સ્ટેશન પાસે આપણને બે સ્ટોપ મળે છે. એક આ તરફ નવસારી તરફ જશે એક લાઈન, અને બીજી એક લાઈન વ્યારા થઈને નીકળે છે જે તાપ્તી લાઈન તરીકે ઓળખવામાં આવે છે. વ્યારા નવાપુર ને તરફ નીકળે છે. એટલે જો અહીંયા એક્ચ્યુઅલી ત્રણ રસ્તાઓ થઈ ગયા, બે કરતા વધારે થઈ ગયા, એટલે આ વસ્તુને તમે કોના તરીકે વ્યાખ્યાયિત કરી શકો છો? જંકશન તરીકે. જંકશન એટલે ઇન શોર્ટ માઇન્ડમાં યાદ રાખજો બે કરતા વધારે, એટલે એ વસ્તુને તમે કયા તરીકે ઓળખી શકો છો? જંકશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જ વસ્તુ તમારે સમજવાની છે. જંકશનમાં આટલો ફેર છે. જંકશન શબ્દ તમારા માઇન્ડ અંદર ક્લિયર હોવો જોઈએ. કેવા હોવા જોઈએ? બે કરતા વધુ. હવે આપણે વિદ્યુત પરિપથના સંદર્ભમાં સમજવાની છે, કારણ કે એ તો કોઈ ટ્રેન ચલાવવાના નથી. તો વિદ્યુત પરિપથમાં શું હોય છે? બે કરતા વધુ વાહકતાઓ. જંકશન પણ કહેવામાં આવે છે જે બિંદુ આગળ શું થાય છે બે કરતા વધુ વાહકતાઓ ભેગા થતા હશે તેને તમે કોના તરીકે ઓળખવાના છે? જંકશન તરીકે. હવે બે કરતા વધારેમાં એ 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, એની સાથે આપણને કઈ લેવા દેવાના છે? પણ બે કરતા વધારે હોવા જોઈએ. તો જુઓ જંકશન માટેની આ એક પોઝિશન આપણે લખી દીધી. હવે જંકશન માટે દાખલા તરીકે હું અહીંથી લખવાની ટ્રાય કરું તો આપણે 3 વાયરો લઈ લઈએ છીએ આ રીતના. આ રીતના હું 3 વાયરો લઈ લઉં છું. આ રીતનું એક જંકશન બનાવવામાં આવ્યો છે. હવે નેચરલી વસ્તુ છે આ અનંત નેટવર્ક અનંત સુધી પથરાયેલું હશે, બટ એનો મેં થોડોક ભાગ દર્શાવ્યો છે. કોઈ એક જંકશન મેં એ ને દર્શાવી દીધેલું છે બિંદુને ધ્યાનમાં રાખીને. હવે આની અંદર કોઈ એક પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ અંદર આવતો હશે તો કોઈમાંથી બહાર જતો હશે. નેચરલી વસ્તુ છે. સપોઝ અહીંયાથી I1 અંદર આવે છે તો અહીંયાથી I2 જેટલું બહાર જતું હશે અને અહીંયા સુધી છે I3 છે. આ રીતે થતું હશે. અધરવાઇઝ I3 પણ અંદર આવી શકે, બટ એક વસ્તુ છે કોઈ એકમાંથી તો બહાર જવું જોઈએ. એટલીસ્ટ તમે જો પાણીની પાઇપ હોય તો ત્યાં ઘણા બધા નાની નાની પાઇપો એક સાથે ભેગી થઈને તમે જો જ્યાંથી આપણે
જે આપણા ઘરે જે પાણી આવે છે તેમાં જો મોટી પાઇપ એક જગ્યાએ આવે છે, એમાંથી માત્ર પાણી આવે છે, તો બાકીની પાઇપમાંથી પાણી જાય છે તમારા ઘર સુધી પહોંચાડવા માટે, પણ કોન્સેપ્ટ કોઈ એક જગ્યાએથી તો આવે છે અને ત્યાંથી જેટલું પાણી મોટી પાઇપ વડે આવે છે તેટલું જ પાણી પણ બધી નાની નાની પાઇપોમાં ડિવાઈડ થઈને જાય છે. વસ્તુ એ જ છે, જો સપોઝ આ સોસાયટીને જરૂરિયાત 5 લીટર પાણીની હોય, હું તમને કોન્સેપ્ટ આપું છું, એકદમ નાની વેલ્યુ, 5 લીટર પાણીની જરૂરિયાત હોય તો મોટી પાઇપમાંથી કેટલું પાણી આવશે? 5 લીટર. હવે ધારો કે 10 ઘર હોય તો બધાના ઘરે કેટલું પાણી જાય? અડધો લીટર જશે, એટલે હાફ એન્ડ હાફ લીટર એ જ થશે ને તમારી પાસે. પણ બધાનું ટોટલ કેટલું થઈ જશે? જેટલું આવ્યું તેટલું જ કેવું છે. એવું તો નહીં બનશે ને કે પાઇપમાં જાતે પાણી ઉત્પન્ન થાય, કે પાઇપ જાતે પાણી ખાઈ જાય. વસ્તુ એ છે, ઇનડાયરેક્ટલી તમે યાદ ને તો આ જ વસ્તુ ઊર્જા સંરક્ષણનો નિયમ પણ આ જ કહ્યું. ઊર્જાનો જથ્થો અચળ છે, એનું નાશ કે સર્જન કરી શકાય નહીં, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું કરી શકાય છે? બદલી શકાય છે. અહીં પણ એ જ કોન્સેપ્ટ છે કે જુઓ, જેટલે પ્રવાહ આ તરફ આવે છે તો બે પ્રવાહ ડિવાઈડ થઈ જાય છે. તો જંક્શનનો નિયમ એને આ જ કીધો કે જુઓ, ઇન શોર્ટ અહીંયાથી શું લખી શકો છો? કોઈ પણ જંક્શન આગળ અંદર આવતા પ્રવાહ અને બહાર નીકળતા પ્રવાહોનો સરવાળો એક સમાન હોય છે. જો અહીંયાથી ખાસ જંક્શનનો પ્રથમ નિયમ આ રીતે, કોઈ પણ જંક્શન આગળ શું થાય? અંદર તરફ આવતા વિદ્યુત પ્રવાહનો બૈજિક સરવાળો, વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો અને બહાર તરફ જતા વિદ્યુત પ્રવાહોના બૈજિક સરવાળો સમાન મૂલ્યના હોય છે. એટલે જો આની અંદર કંઈક આ જ કહેવામાં આવે છે, કોઈ પણ જંક્શન આગળ અંદર તરફ આવતા વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો અને જંક્શનથી બહાર તરફ જતા વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો કેવો હોય છે? સમાન હોય છે. તમારી ટેક્સ્ટ બુકમાંથી જોઈને આ નિયમ લખી કાઢવાનો આપેલો છે. જંક્શનનો નિયમ છે એટલે તમારે બને ત્યાં સુધી ટેક્સ્ટ બુકના વર્ડ ટુ વર્ડનો યુઝ કરવાનો, પણ કોન્સેપ્ટ એ જશે અંદર આવતા વિદ્યુત પ્રવાહો અને બહાર જતા વિદ્યુત પ્રવાહો. તો અહીંથી જો હું આ રીતે લખી શકું, આ નિયમને મેથેમેટિકલી લખું તો અહીંયાથી એવી રીતે લખી શકું, જંક્શન તરફ આવતા પ્રવાહનો બૈજિક સરવાળો ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે? જંક્શનથી દૂર તરફ જતા વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો. હવે જો અંદર તરફ કેટલો પ્રવાહ આવે છે જંક્શન તરફ, આ બિંદુ તરફ ધ્યાન આપો તો I1 આવે છે અને બીજું ખાલી I1 ને I3 આવે છે. એટલે I1 પ્લસ તમે શું લખી શકો? I3 ઇક્વલ ટુ તમારી પાસે શું હશે? I2. એ તમારે એક જ સાઈડે લખવું હોય તો તમે જો આને આ રીતે લખી શકો, I1 અને આ તરફ લઈ આવો, I2 પ્લસ I3 ઇક્વલ ટુ કેટલા થશે? 0 થશે. તો જો અહીંયા એવું પણ લખી શકો, જંક્શન આગળ ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો શૂન્ય થાય છે. જૂની ટેક્સ્ટ બુકની અંદર આ જ નિયમ હતો, કોઈ પણ જંક્શન આગળ ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બૈજિક સરવાળો કેટલો થાય છે? શૂન્ય થાય છે. પણ ત્યારે સરવાળો કઈ રીતે કરવાનો? જે અંદર તરફ આવે તે પ્લસ અને જે બહાર જાય તેને કેવું કરવાનું? માઈનસ. સરવાળો જ લખો. બટ તમારી ટેક્સ્ટ બુકમાં જે નિયમ છે તમારે તે જ લખવાનો, અને એમાં પણ કદાચ વાક્ય રચના આમ તેમ સેટ થઈ હોય તો પણ તમારી ટેક્સ્ટ બુકની જ વાક્ય રચનાને સેટ કરવાની. પણ એનો યુઝ તમને ક્લિયર ખબર હોવો જોઈએ કે કોઈ પણ અંદર જેટલો વિદ્યુત પ્રવાહ આવશે તેટલો જ વિદ્યુત પ્રવાહ શું થશે? બહાર તરફ જશે. એટલે જુઓ, આ નિયમ તમને ઇનડાયરેક્ટલી આપણને એવું દર્શાવે છે કે ભાઈ આ વિદ્યુત પ્રવાહનું એટલે વિદ્યુત પ્રવાહનું સંરક્ષણ થાય છે. જેટલા વિદ્યુત પ્રવાહ અંદર આવશે તેટલા જ બહાર જશે. એટલે આ બિંદુ આગળ વિદ્યુત પ્રવાહનો સંગ્રહ થવાનો નથી કે નાશ થવાનો નથી. વિદ્યુત પ્રવાહનો સંગ્રહ કે નાશ નહીં થશે એટલે ઇનડાયરેક્ટલી વિદ્યુત ભારનો પણ સંગ્રહ કે નાશ થવાનો નથી. કારણ કે વિદ્યુત પ્રવાહ શું છે? વિદ્યુત ભારોની ગતિ છે. એટલે આ એક વસ્તુને ખાસ સમજવાની છે કે કોઈ પણ બિંદુ આગળ તમે જુઓ પરિપથની અંદર
જો તમારું જંકશન હશે તો જેટલો વિદ્યુત પ્રવાહ અંદર તરફ આવે છે તેટલો જ વિદ્યુત પ્રવાહ તમારો શું હશે બહાર તરફ જતો હશે. ક્લિયર છે જન? પ્રથમ નિયમની અંદર એમ પણ બહુ મોટી કોઈ વસ્તુ હતી નહીં. હવે કિર્ચોફના બીજા નિયમ પર જઈએ જેને લૂપ તરીકે ઓળખવામાં આવે છે. કિર્ચોફનો બીજો નિયમ જ બહુ અગત્યનો છે. પ્રથમ નિયમની અંદર એવું કંઈ નહીં હતું, એટલે જંકશન નિયમની અંદર લૂપનો નિયમ. પહેલા તેની વાક્ય રચના જોઈ લેજો ટેક્સ્ટ બુકમાં જે હોય તે. ફર્સ્ટ તમારી પાસે લૂપનો નિયમ છે. તો લૂપ કોને કહેવામાં આવે? ફર્સ્ટ મને કહેશો લૂપ તરીકે તમે કોને વ્યાખ્યાયિત કરી શકો? તો સપોઝ જો કોઈ બિંદુથી તમે સ્ટાર્ટ થાઓ અને ફરી પાછા ફરીને ગમે તે રસ્તે જાઓ પણ તમે ત્યાં પહોંચી જાઓ એક પ્રકારનું બંધ આ રીતનો પરિબળ બનાવો તેને કયા નામે ઓળખવામાં આવે? લૂપ તરીકે. હવે જ્યારે વિદ્યુતની અંદર વાત કરતા હોય તો લૂપ તમારું આ પરિપથમાં શું હોઈ શકે? અવરોધ હોઈ શકે ને વિદ્યુત કોષ હોઈ શકે. કારણ કે હાલના સમયે આપણે બે સાધનો ભણેલા છે વિદ્યુત પરિપથના, અવરોધ અને શું છે? વિદ્યુત કોષ. એટલે તમે એવું લખી શકો અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા બંધ પરિપથ અથવા બંધ લૂપ તમે જે રીતે લખી શકો. એટલે એની અંદર શું હશે? વિદ્યુત સ્થિતિમાનનો આ રીતે કંઈક નિયમ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા બંધ લૂપમાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો. મેં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર અને પોટેન્શિયલ ડિફરન્સ લખેલો છે. બેઝિક સરવાળો શૂન્ય થાય છે. આ કિર્ચોફનો સેકન્ડ રૂલ છે જેને લૂપ તરીકે ઓળખવામાં આવે છે. અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા બંધ લૂપમાં વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો કેવો થાય છે? શૂન્ય થાય છે. ફર્સ્ટ આપણે આ નિયમને સમજવાની ટ્રાય કરીએ, ત્યાર પછી કારણ કે આ નિયમ જેટલો ઈઝી લાગે છે તેટલો ઈઝી છે નહીં. ફર્સ્ટ જુઓ, વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો હું કરીશ. સપોઝ જો કોઈ બેટરી હશે તો બેટરીમાં વિદ્યુત સ્થિતિમાન તો ડાયરેક્ટ આવે કારણ કે એનું મૂલ્ય તો વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં જ આપવામાં આવે છે. પણ જ્યારે અવરોધ હશે ત્યારે અહીંયાથી ખાસ સમજો, આ રીતનો અવરોધ છે એની અંદરથી હું કરંટ I પાસ કરું છું. તો આને એક્રોસ વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે આપવામાં આવશે? V બરાબર IR ને ઓહમનો નિયમ આ પ્રમાણે છે ને, V બરાબર તમારી પાસે શું થશે? IR. એટલે ઇનડાયરેક્ટલી તમારે આ બિંદુ આગળ પણ શું કરવાનું છે? વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવાનો છે. હવે જો સપોઝ હું કોઈ એક લૂપ કન્સિડર કરું છું, એ લૂપ કંઈક આ રીતે બનાવવામાં આવી છે. અહીંયાથી R1 લઈ લેમ છું, આ તરફ હું લઈ લેમ છું, અહીંયાથી E1 લઈ લઈએ છીએ, આ તરફ મેં કન્સિડર કર્યું R2 અને અહીંયાથી હું કન્સિડર કરી લેમ છું B2, આ તરફ હું લઈ લેમ છું R3, આ લૂપ અહીંયાથી કોઈ એક લૂપ કન્સિડર કરીએ છીએ R4 અને અહીંયા વિદ્યુત કોષ મૂકી દેમ છું અને આ રીતનો કોઈ એક પરિપથ કન્સિડર કરી લે છે R5. આ રીતના મેં કોઈ એક લૂપ બનાવી છે. આ લૂપ જો બંધ પૂર્ણ થવું જોઈએ તમારી પાસે. હવે આ અનંત લૂપ છે એટલે કોઈ એક નેટવર્ક હશે, ખૂબ જ મોટા નેટવર્કનો એક ભાગ છે. એટલે આમાં જો કોઈમાંથી પ્રવાહ અંદર આવતો હશે તો કોઈમાંથી બહાર જતો હશે. તમે ગમે તેમાંથી અંદર દર્શાવી દો, આ તરફ અને આ તરફ તમારે અંદર દર્શાવવું છે, અંદર દર્શાવી દો. કોઈ બેમાંથી બહાર જતો હશે, આપણે એની સાથે કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ આ એક તમારી પાસે લૂપ હશે. હવે લૂપમાં સપોઝ આ તરફનો પ્રવાહ હું અહીંયાથી I1 ધારી લેમ છું, આ તરફ I1 પ્રવાહ પાસ થાય અને આ તરફ હું ધારી લેમ છું સપોઝ અહીંયાથી આ તરફનો પ્રવાહ અહીંયા આવે છે I5, કારણ કે R5 નામ આપેલું છે એટલે I5. જો અહીંયા બે તરફથી પ્રવાહ આવે છે તો I તરફથી શું થાય છે? બહાર નીકળી જાય છે. એવું જરૂરી નથી કે હું અહીંયા અંદર આવે છે તો અહીંયા આમ પણ ધારી શકું. એટલે બટ એટલું ધ્યાનમાં રાખવાનું કે ત્રણે ત્રણ એક જ ડાયરેક્શનમાં નીકળી જાય છે. ત્રણે ત્રણમાં અંદર આવતું હોય એવું નહીં થઈ જવું જોઈએ. બાકી તમારા પર ડિપેન્ડ છે, તમને જે ગમે તે ધારી લો. આ તરફની વાત કરીએ તો સપોઝ હું આ રીતે ધારી લઉં છું, અહીંયા I2 પ્રવાહ આ તરફ આવે છે. આ તરફની વાત તો કોઈ પણ તમે તમારા મનથી ધારી શકો છો, એમાં તમને કોઈ નાની પાડી શકે. I3 લઈ લેમ છું અને આ તરફની વાત કરીએ તો અહીંયાથી જે વિદ્યુત પ્રવાહ અંદર આવે છે કોઈ એક બિંદુ આગળ અહીંયા બહાર બતાવી દો,
અને આ તરફ હું ધારી લેવું છું I4 એટલે આ તરફ આવશે ને ઇન્ફિનિટી ઉર્જા એટલીસ્ટ દરેક બિંદુ આગળ નજર મારી દો હવે જો અહીંયાથી એક વસ્તુ તમે સમજવાની ટ્રાય કરો છો હું અહીંયાથી તમારા માઇન્ડની અંદર કોન્સેપ્ટ ફિટ કરું છું પહેલા જો તમે જ્યારે વિદ્યુત કોષ લેવો છો એટલે પ્લસ અને માઈનસ આ બે બિંદુઓ વચ્ચે ઉર્જા આપો છો તો આ બિંદુ આગળ ઉર્જા તમારી કેવી હોય છે વધારે હોય છે અને આ બિંદુ આગળ ઉર્જા કેવી હોય છે ઓછી હોય છે એટલે તમે જ્યારે વિદ્યુત કોષની અંદર ધ્યાન રાખજો જ્યારે તમે પ્લસ થી માઈનસ તરફ જશો એટલે પ્લસ ટુ માઈનસ તરફ જાઓ છો એટલે પ્લસ ધ્રુવ થી માઈનસ તરફ જાઓ છો ત્યારે તમારે એનું ચિહ્ન માઈનસ રાખવાનું છે કયું રાખવાનું છે માઈનસ કારણ કે તમારી ઉર્જામાં ઘટાડો થશે પણ વિદ્યુત કોષમાં જ્યારે તમે માઈનસ થી પ્લસ તરફ જશો ત્યારે તમારી ઉર્જામાં શું થશે વધારો માઈનસ થી પ્લસ જાઓ તો તમારે એનું ચિહ્ન કયું કન્સિડર કરવાનું છે પ્લસ ક્લિયર આ કોન્સેપ્ટ હવે નેક્સ્ટ પોઈન્ટ પર તમે ધ્યાન આપો વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે પ્લસ થી માઈનસ વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે પ્લસ થી માઈનસ આથી કારણ પણ તમને ખબર પડશે વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા કેવી હશે પ્લસ થી માઈનસ તરફ એ વિદ્યુત પ્રવાહની રેવાજિક દિશા છે આપણે જે ધારીએ છીએ વાસ્તવમાં વિદ્યુત પ્રવાહની દિશા માઈનસ થી પ્લસ હોય છે ચેપ્ટરના સ્ટાર્ટિંગ ભાગની અંદર જ તમે જો ચેપ્ટરનો જે વિડિયો હશે પહેલો કે બીજો વિડિયોની અંદર ચર્ચા કરવામાં આવી છે વિદ્યુત પ્રવાહની વાસ્તવમાં દિશા માઈનસ થી પ્લસ છે પણ આપણે રિવર્સ પ્રમાણે કઈ દર્શાવતા આવ્યા છે પ્લસ થી માઈનસ દર્શાવતા આવ્યા છે હવે આ તરફ તમે ફોકસ કરો કે જ્યારે હું લઈશ મારે ઇનડાયરેક્ટલી આ જ્યારે લૂપનો નિયમ લગાડો છે ત્યારે શેને ધ્યાનમાં આપવાનું છે પોટેન્શિયલ ડિફરન્સ ને જ ધ્યાનમાં લેવાનું છે એટલે વિદ્યુત સ્થિતિમાન ધ્યાનમાં લેવાનું છે બીજી કોઈ વસ્તુ મારે પ્રવાહ કહેવામાં કોઈમાં ઇન્ટરેસ્ટ નથી મારે માત્ર વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે દરેક સાધન આગળ જોઈએ છે તો જુઓ હું આ પરિપથને સિમ્પલી એ કરવાની ટ્રાય કરું તો આના માટે હું કિર્ચોફનો નિયમ લખવાની ટ્રાય કરું તો જો આ બિંદુ આગળથી હું સ્ટાર્ટ કરું છું એ બિંદુ આગળથી પહેલા તો કોઈ લૂપનું નામ કઈ રીતે લખવું એ પણ શીખી લેજો A B C D E લઈએ તો જો આ લૂપનું નામ આ રીતે લખાશે A B C D E ને ફરી પાછો એ એટલે જ્યાંથી શરૂ થઈ ત્યાં પૂર્ણ થવી જોઈએ લૂપનું નામ લખવામાં પ્રેક્ટિસ રાખજો જે બિંદુથી શરૂ થઈ ત્યાં જ આવીને પૂર્ણ થવી જોઈએ આની અંદર હું કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરું છું તો ફર્સ્ટ હું આ ડાયરેક્શનમાં હું મારી મોમેન્ટ રાખું છું આ રીતે હું ભ્રમણ કરીશ હવે કોન્સેપ્ટ સમજો આ રીતે હું આમાંથી આ તરફ જઈશ ક્લિયર છે હવે જો વિદ્યુત પ્રવાહ આ તરફ પાસ થાય છે એનો મતલબ અવરોધનો આ છેડો કેવો હશે પ્લસ હશે ને આ છેડો કયો હશે માઈનસ કારણ કે વિદ્યુત પ્રવાહ વધારે થી ઓછા તરફ જાય પ્લસ થી માઈનસ તરફ હવે જો તમે એનો મતલબ અહીંયા એક બેટરી ધારો તો એના ધન ધ્રુવથી કયા પર જાવ છો ઋણ પર પ્લસ થી ક્યાં જાવ છો માઈનસ પર ત્યારે એનો સિમ્બોલ કયો રાખવાનો માઈનસ ક્લિયર ખબર પડી એટલે માઈનસ અને આ અવરોધ આગળનો વિદ્યુત સ્થિતિમાન છે તો અવરોધ આગળ તમે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મેઝર કરો છો V બરાબર IR તો આપણે V તો લખવાના નથી પણ કયો સિમ્બોલ લખીશું IR હવે I કેટલો છે 1 I1 અને અવરોધ કેટલું છે R1 ક્લિયર ખબર પડી ને નેક્સ્ટ તમે આગળ વધો તો તમને શું મળે છે બેટરી જેના જો પ્લસ થી તમારે ક્યાં જવું પડશે માઈનસ પર એટલે એનું ચિહ્ન કેવું રાખીશું પ્લસ થી માઈનસ પર એટલે ઘટાડો એટલે E1 ક્લિયર થાય છે નેક્સ્ટ આગળ જઈએ અહીંયાથી આ બિંદુ આવશે હવે અહીંયાથી આગળ વધો હવે જો અહીંયા તમે ધ્યાન આપો તમારો વિદ્યુત પ્રવાહ આ તરફ આવે છે આ તરફ આવે છે એનો મતલબ આ છેડો કેવો હશે પ્લસ ને આ છેડો તમારો કેવો હશે માઈનસ વિદ્યુત પ્રવાહ ક્યાં આવે છે તમારો પ્લસ થી માઈનસ આ તરફ આવે છે બટ તમે તો આમ જવાના છે આ રીતે ભ્રમણ કરવાના તો તમે માઈનસ થી ક્યાં જાઓ છો માઈનસ થી પ્લસ જાઓ તો તમારી ઉર્જામાં શું થાય વધારો એટલે પ્લસ બી આવે તો આની આગળ ઉર્જા કઈ રીતે લખીએ I5 R5 આ રીતે લખી શકશો ક્લિયર ખબર પડે છે હવે જો અહીંયાથી તમે નીકળી ગયા આ તરફ આવો અહીંયા બેટરી ના જુઓ માઈનસ થી તમે કયા ધ્રુવ તરફ જશો પ્લસ એટલે ઉર્જા વધે અહીંયા હું નામ આપી દઉં છું E4 તો અહીંયાથી તમારી પાસે શું આવી જશે E4 નેક્સ્ટ પાર્ટ ની અંદર જઈએ અહીંયાથી જુઓ સોરી આ જો આ અવરોધ આવશે બેટરી પછી તમારી પાસે શું આવે છે અવરોધ હવે જો આની અંદર ધ્યાન આપો પહેલા આના ચિહ્નોને કહી લો પ્રવાહ આ તરફ જાય છે એટલે આ તમારું કયું હશે પ્લસ ને આ તમારું કયું હશે આ છેડો માઈનસ તમે જ્યારે જશો તમે તો આમ જશો ને તો માઈનસ થી ક્યાં જશો પ્લસ એટલે તમારી ઉર્જા શું થાય વધે એટલે અહીંયાથી શું લખી શકો I4 R4
ખબર પડે છે? નેક્સ્ટ પોઈન્ટ તમે અહીંયા આવો, અહીંયાથી આગળ વધશો તો જો આ છેડો તમારો પ્લસ છે ને આ માઈનસ છે, કારણ કે પ્રવાહની દિશા આ છે એટલે આ છેડો પ્લસ થશે અને આગળ થાય માઈનસ. પ્રવાહ જ્યાંથી દાખલ થાય તે પ્લસ અને જ્યાંથી બહાર નીકળે તે શું થશે? માઈનસ. તમે આ તરફ જશો તો માઈનસ થી ક્યાં જશો? પ્લસ. એટલે ઉર્જા વધે એટલે અહીંયા શું આવી જશે? I3 R3. ક્લિયર? ખબર પડે છે? ચલો આ પોઈન્ટ પર આવો. હવે અહીંયા જઈ જાઓ તો જો આ બેટરીનું નામ આપી દેમ છું E2. તો જો અહીંયા તમે પ્લસ થી ક્યાં જશો? માઈનસ. એનો વિદ્યુત સ્થિતિમાન આપણને ડાયરેક્ટ આપેલું છે એટલે ડાયરેક્ટ લખી દઈશું E2. ક્લિયર? ખબર પડે છે? હવે અહીંયા આવો તો જો આ તરફથી પ્રવાહ દાખલ થાય એટલે આ પ્લસ ને આ તમારું શું થશે? માઈનસ. તમે આ તરફ જ આવો એટલે પ્લસ થી ક્યાં આવો છો? માઈનસ. એટલે શું થાય? ઊર્જા ઘટે એટલે અહીં શું આવી જશે? માઈનસ I2 R2 ઇક્વલ ટુ ફરી પાછા તમે જ્યાં હતા ત્યાં આવી જાવ તો શું થઈ જાય? ક્લિયર? ખબર પડી? એટલે બંધ લૂપની અંદર આ બધા સાધન આગળ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવામાં આવી અને વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો કેટલો થયો? 0. એટલે કિર્ચોફનો આ જે લૂપનો નિયમ છે એની અંદર આપણે કેવી લૂપ કન્સિડર કરી છે? બંધ લૂપ કન્સિડર કરી. હવે જો બેઝિકલી મેં તમને સમજાવ્યું વાસ્તવમાં આ રીતે રહેતા હોઈએ છે પ્લસ થી માઈનસ, પણ તમે જો ધ્યાનથી જુઓ ને જ્યાં આપણી દિશા એટલે બ્રહ્માંડની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એક હતી ત્યાં તમે પ્લસ ટુ માઈનસ જ જતા હતા, કારણ કે વિદ્યુત પ્રવાહ આપણી દિશામાં ક્યારે આવે? જે પ્લસ થી માઈનસ આ તરફ જતો હોય. તો ઇનડાયરેક્ટલી તમે એવું પણ યાદ રાખી શકો. ફોકસ કરો. જો અહીંયા આપણે બ્રહ્માંડની દિશા આ ચોઈસ કરી છે. અહીંયા જુઓ તમે પ્રવાહની દિશા અને બ્રહ્માંડની દિશા બંને કેવી હતી? આ અવરોધમાં એક જ હતી એટલા માટે એની આગળ કયું ચિહ્ન આવી ગયું? માઈનસ. ફરી પાછું તમે અહીંયા પ્રવાહની દિશા આમ હતી, પ્રવાહ આ તરફ પાસ થતો હતો, જ્યારે બ્રહ્માંડની દિશા આમ હતી, તમે બ્રહ્માંડ એમ તરફ હતા, બંને કેવી દિશામાં આવી ગયું? વિરુદ્ધ. એટલે અહીંયા કયું આવી ગયું? ફરીથી જો અહીંયા પ્રવાહ આ દિશામાં, પ્રવાહની ડાયરેક્શન આ હતી, બટ તમારા બ્રહ્માંડની દિશા કઈ હતી? ઉપર તરફ, આગળ તરફ. તો જો અહીંયા વિરુદ્ધ હતું તો શું થઈ ગયું? એટલે યાદ રાખવા માટે તમે એવું પણ યાદ રાખી શકો છો કે જ્યારે બ્રહ્માંડની દિશા અને પ્રવાહની દિશા એક સમાન હશે ત્યારે આપણે એની આગળ કયું ચિહ્ન મૂકીશું? માઈનસ. અને જો વિરુદ્ધ હશે તો કયું મૂકીશું? પ્લસ. કારણ કે આ કોન્સેપ્ટ તમે લાંબા સમય સુધી યાદ રાખવા જો વિદ્યુત પ્રવાહ પ્લસ થી માઈનસ યાદ રહેશે નો ડાઉટ, પણ સમય માંગે અને પરીક્ષાની અંદર આપણને એટલો બધો સમય નહીં હશે કે ટાઈમ આપી વખતે હોય. એટલે તમારા માઇન્ડની અંદર ફિટ હોવું જોઈએ જ્યારે આપણા બ્રહ્માંડની દિશા એટલે બ્રહ્માંડની દિશા અને પ્રવાહની દિશા એક હોય ત્યારે તમારે શું લખવાનું છે? માઈનસ IR. અને વિરુદ્ધ હોય તો તમારે કયું લખવાનું છે? પ્લસ IR. વિદ્યુત કોષની વાત કરવામાં આવે તો પ્લસ થી માઈનસ જાવ તો માઈનસ અને માઈનસ થી પ્લસ જાવ તો તમારે કયું લેવાનું છે? પ્લસ. કારણ કે માઈનસ થી પ્લસ જાવ એટલે નેચરલી એવું વિચારી શકો ને તમે માઈનસ નીચે હતા એનાથી ઉપર ગયા તમારી ઊર્જા શું થઈ? વધી એટલે પ્લસ, અને પ્લસ થી માઈનસ એટલે તમારી ઊર્જા શું થઈ? ઘટી એટલે માઈનસ. આ રીતે તમારે યાદ રાખવું લૂપનો નિયમ. હવે જો આની અંદર આપણે ટોટલ ઇક્વલ ટુ કેટલા લખ્યા? 0. ઘણી વખત એવું બને કે આપણને લૂપ નહીં આપવામાં આવી હશે, બટ આપણે કિર્ચોફનો બીજો નિયમ યુઝ કરીશું. તે સંજોગોની અંદર તમારે શું કરવાનું છે? કિર્ચોફનો જ્યારે નિયમ યુઝ કરીએ છીએ, સપોઝ હું કોઈ એક લૂપ કન્સિડર કરું છું, મને આવી લૂપ આપવામાં આવી છે. અહીંયાથી R1 કન્સિડર કરી લઉં છું, આ તરફ E1 કન્સિડર કરું છું, અહીંયા હું R2 કન્સિડર કરું છું, આ રીતના અહીંયા બિંદુ B કન્સિડર કરું છું, અહીંયા A નામ આપી દઉં છું અને અહીંયા હું R3 લઉં છું અને આ તરફ બિંદુ C નામ આપી દઉં છું અને અહીંયા D નામ આપું છું. હવે આ કેસની અંદર અહીંનું જે વિદ્યુત સ્થિતિમાન હશે તેને VA વડે દર્શાવી દઉં છું. અહીંયાનું જે વિદ્યુત સ્થિતિમાન હોય તેને આપણે VD વડે દર્શાવી દઈએ. અહીંયા VB વડે દર્શાવી દઈએ. અહીંયા શું હશે? VC વડે દર્શાવી. તો તેવા સંજોગોની અંદર તમારે સપોઝ મને કિર્ચોફનો નિયમ યુઝ કરવા કે છે, પ્રવાહની દિશા હું આમ ધારું છું, I પ્રવાહ નીકળે છે, આ તરફ જાય છે, તો આ તરફ સપોઝ I1 જતો રહ્યો અથવા I2 જતો રહ્યો તો આ તરફ કેટલા આવશે? I - I2 આવશે ને, કારણ કે ટોટલ પ્રવાહ આ જાય છે. તો જો હવે પોઝિશન શું થાય? સપોઝ મારે અહીંયાથી માર્ગ લખી દઉં. કયા માર્ગ? ADB પર એપ્લાય કરવો છે. ADB પર કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરવો છે. ADB પર
કિર્ચોફનો કયો નિયમ યુઝ કરવો છે? બીજો નિયમ યુઝ કરવો છે. તો હવે જો અહીંયા સિમ્પલ કોન્સેપ્ટ શું થશે? તો અહીંયાથી હું આવી રીતે લખીશ. જ્યારે હું સ્ટાર્ટ કરું છું ત્યારે મારું પોટેન્શિયલ ડિફરન્સ કેટલું છે? VA. એની ખાસ ધ્યાન રાખજો. અહીંયા કેટલું છે? VA. પછી હું આ તરફ જઈશ તો આપણી દિશાને પ્રવાહની દિશા કેવી થશે? એક જ થશે ને. તો માઈનસ અહીંયાથી કેવું લખી દેવાનું? I1 R1 લખી દેવાનું. અહીંયા પણ નામ આપી દેવાનું. હવે જો અહીંયા પ્લસ થી ક્યાં જઈશ? માઈનસ એટલે ઉર્જા ઘટેલી અહીંયા શું લખીશ? E1. હવે જો હું આ રસ્તે જતો રહેવાનો છું, બરાબર ને? મેં માર્ગ આ રીતે ચોઈસ કર્યો છે ADB. તો અહીંયાથી શું થઈ જશે? માઈનસ I2 R2 થઈ જશે. ને આ તો તમે જ્યારે એન્ડ કરો છો ત્યારે તમારું પોટેન્શિયલ ડિફરન્સ આટલું વધે છે. લૂપમાં આપણે ટોટલ કેટલું લખી દેતા હતા? 0, કારણ કે એ બિંદુ આગળ આવી જતા હતા. બટ અહીંયા જ્યારે એન્ડિંગ કરીએ છીએ ત્યારે આપણું પોટેન્શિયલ V છે. તો એ આપણે શું કરવું પડશે? લખવું પડશે. ક્લિયર? ખબર પડી છે? તમારે આ રીતે માર્ગમાં સપોઝ હું આ રસ્તા પર એપ્લાય કરું તો મને શું થશે? VA I1 R1 અને અહીંયા શું આવી જશે? +2 માઈનસ એટલે અહીંયા E1 અને આ તરફ શું થશે? માઈનસ I1 I2 અને અહીંયા ક્લાસ થઈ જશે R3 ઇક્વલ ટુ લાસ્ટ પોઈન્ટ કેટલું હશે? V6. બટ જસ્ટ તમે ઇમેજ કરો કે આ પોઈન્ટ અહીંયા આવીને આમ મળી જશે તો હું અહીંયા અહીં ઇક્વલ ટુ શું હશે? 0. તો અહીંયા હું આને પણ ધ્યાનમાં નહીં લેતો. વાસ્તવમાં શું થશે એ તમને હું કેમ છું. જ્યારે હું અહીંયાથી શરૂઆત કરું આ તરફ ધ્યાન આપજો. કેમ 0 લખીએ છીએ? અહીંયાથી શરૂઆત કરીએ તો VA લેતે તો આમ ફરીને જતે અને ફરી પાછો અહીંયા આવતે તો એન્ડિંગ કેટલા થશે? VA થી થશે. તો VA અને VA નીકળી જશે એટલે અહીંયા કેટલા રહેશે? 0 જ રહેશે. ત્યારે આપણે શરૂઆત તો નહીં લખીએ તો અંતિમ પણ નથી લખતા. પણ જ્યારે બંને રસ્તાઓ ભેગા નહીં થતા હોય ત્યારે શરૂઆત અને અંતિમ બંનેને શું કરવું પડે? તમારે ધ્યાનમાં લેવું પડે. એટલા માટે આ નિયમની અંદર વર્ડ વાપરવામાં આવે છે બંધ લૂપ. જો બંધ લૂપ હશે ને તો જ વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો શૂન્ય થશે. નહીં તો તમારે શરૂઆતનું અને અંતિમ વિદ્યુત સ્થિતિમાનને ધ્યાનમાં લેવા પડશે. આ તમારો કિર્ચોફનો જંકશનનો નિયમ અને લૂપનો નિયમ થયો. જેટલો અગત્યનો જો કદાચ આપણા પેપર સ્ટાઇલમાં 1 માર્કનો ક્વેશ્ચન હતે તો કદાચ એવું પૂછી શકાય કે જંકશનનો નિયમ લખો કે લૂપનો નિયમ લખો. સમજૂતીની અંદર તો એવું કઈ ડિટેલ છે નહીં. બટ એના એક્ઝામ્પલ બહુ અગત્યના છે. આ નિયમો એવા છે કે તમે જેમ એની પ્રેક્ટિસ કરતા જશો તેમ તમને આના યુઝ ખબર પડતા જશે. એટલે કાલના દિવસે આપણે આ કિર્ચોફના નિયમ પર આધારિત જેટલા ન્યુમેરિકલ્સ છે એને સોલ્વ કરીશું. 5-6 જે હશે તે અને પછી આગળ જઈએ. અહીં સુધી ખબર તો પડે તમને જંકશન અને આ એટલે આપણે જે પહેલામાં સમજાવી દીધું હતું કે આમાં લઈ જવાનું તેનું કારણ આ હતું. પ્રથમ હજુ કાલે તમે દાખલા કરશો ત્યારે ખબર પડે માર્ગ અને લૂપમાં શું ફેર પડશે. એ તમને વધારે ડિટેલમાં ખબર પડશે. તમે જુઓ અને આ પછીનો તમે જુઓ બે દાખલાની આકૃતિ જુઓ એમાં તમે શ્રેણી સમાંતર કઈ રીતે જોઈ શકો. ઉદાહરણ નંબર કયું છે તમારી પાસે? 6થું અને 7મું. એ જ છે ને એની અંદર તમને ખબર પડે છે કે આ શ્રેણી સમાંતર છે. કોઈ સંજોગમાં નહીં ખબર પડે એટલે અહીંયા આ નિયમનો ઉપયોગ કરવો. બસ કઈ નહીં. ચલો તમે